ને છે ને નખ મોટા મોટા થઈ ગયા હમણાં કાંઈ પણ નતા ને જાણે નખ છે ને નાક પાસે વગાડ્યો આજ વગાડ્યો ને જો તો મારા મામી અને આ મારા મામા હાલો મહેમાન જો એ જશે મારા મામીની રોકાણા નહીં બહુ તાન કરી પણ જો હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. ને આજ છે ને બપોર પછીનો આપણે બ્લોગ ચાલુ કરવાનો વારો આવ્યો છે કેમ કે આજ બે દીથા કાલના આટો મારવાને બધી ગયા હતા એટલે તમે આગલા બ્લોકમાં જોયું જ હશે. અમે કડિયાળી ને રાજુલા ને બધા આટા મારવા ગયા હતા અને આજ છે ને બપોર પછી વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો એટલે આપણે બપોર પછી ચાલુ કર્યો ને અમારા રુદ્રભાઈ છે ને આજ અહીંયા જ રોકાણા છે. સવારના અહીંયા આવ્યા છે ને આજ બપોરે અહીંયા કર્યા છે અને અમારા ઘેર આજ મહેમાન આવવાના છે અને આ જમવાનું છે મહેમાનનું એટલે બ્લોકમાં બન્યા રહેજો. હું બતાવી આગળ આગળ કોણ જમવાનું આવવાનું છે અને કોને જમાડવાના છે બતાવી તમને. બ્લોકમાં બન્યા રહેજો. છે ને નખ મોટા મોટા થઈ ગયા હમણાં કાંઈ પણ નતા ને જાણે નખ છે ને નાક પાસે વગાડ્યો આજ વગાડ્યો ને જો તો જો નાક પાસે જો ટીલું કરી નાખ્યું ને ત્યાં એને બેટ દડે રમતો હતો ને તો વગાડ્યું કા નખ કવડા કવડા થઈ ગયા દેખાડતો આમ કરતો નખ જો નખ કેવડા થઈ ગયા. હા છે ને નખ આગળ બધા ઉપાડી લેવાના છે ઘમા ઘમ કા જો કવડો નખ થઈ ગયો તો હાલો કાપી દઉં ને હવે તને ન કાપતા આવડે અડધા મોટા રહી જાય પાછા. લાય હું કાપી દઉં. હિસકા ખાતા ખાતા ન હોય આવી એમ થોડા હોય હલાય તો પાછો જીવાળું કપાઈ જાય પાછું. હમણાં કાંઈ પાત નતા ને કેટલા દીઘા રાજુલાને જો તે દુના. હાલો આપણે નખ કાપી દઈએ. આજ છે ને મહેમાન આવવાના છે ને એટલે ભાઈ આવી આવ્યા કા સારું સારું ખાવા કા સારું સારું ખાવા બી આવ્યા ને જો શું ખાવાનું ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ નથી મંગાવવાનું બીજું કાંક મંગાવવાનું. તને બહુ ભાવે હે? હા રુદ્રને છે ને ફ્રૂટ સલાડ ભાવે એટલે અમારે એની માંગ હોય ને એ કરવાનું હોય કા નકર એ ખાય નહીં. સારું હાલો એને નખ આપણે કાપી દઈએ. નખ છે ને બહુ મોટા મોટા થઈ જાય ને એટલે આપણે નખ કાપી દઈએ ને પછી આપણે છે ને કામ કરવાનું છે. એટલે હું રુદ્ર છે ને અત્યારે માં ઉપાન ઘર તરફ જાય છે. ત્યાં છે ને મહેમાન આવી ગયા છે. ઉપાન ઘેર હું આવીને બધા છે ને બેઠા છે અને હું છે ને ચા બનાવું છું. આપણે છે ને ચા બનાવીને પાઈને આગળ બતાવીએ બધાને. હા રુદ્ર આવ્યો તોડીને શું લેવા આવ્યો હે શું લેવા આવ્યો? મારા મામી અને આ મારા મામા આવ્યા છે. હું કહેતી હતી ને મહેમાન મારી ઘરે અત્યારે નથી આવ્યા પણ એમાં ઉપાન ઘેર આવે ને મને અહીં બોલાવી લીધી છે એટલે આપણે શા આગળ પાયો છે. હવે મારે ઘેર લઈ જવાના છે આગળ. મને તો આપી દે રુદ્ર શા. એ તો જો કપ લઈ આવ્યો. કપમાં શા પીવો તારે ધોયા જ આપેલા. હાલો અમારા રુદ્રભાઈને છે ને શા પીવો કપમાં. મારા ઘેરે મારા મામીને મામાને લઈને આવીશું ને આપણે છે ને શરબત બનાવ્યું અને જો બધાને શરબત પાઈ દીધું. બધાને જો શરબત પાયો ત્યારે છા છે ને બહુ તડકાનો ન સા પીવાય ને એટલે આપણે શરબત પીધું અને હું પી રુદ્ર ને બધા પીવે છે જો. હા આવજો. હાલો મહેમાન જો એ જશે મારા મામીની રોકાણા નહીં બહુ તાન કરી પણ જો બાના કાઢી કાઢીને વૈયા પછી આવશું એમ. હા વરસાદ થાય તો હું જોવાય ને. એટલું જ આવડે
લ્યો આમાં રુદ્રાને એટલું જ આવડે છે, શીખવું પડશે પછી પાછી આખી કડી ગાહે કા મને નથી આવડતું. રુદ્રાનું ગીત કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો કા. તો બીજું ગાય ને પાછો કોમેન્ટમાં કહેજો તો રુદ્ર બીજું ગીત ગાહે કા. તમે કહો એ ગીત ગાય ને હા એમ પાકું કરશે અને તમે કહો ને એ ગીત ગાહે રુદ્ર. તમને જો ગમતું હોય ને આમાં રુદ્રનું ગીત તો કા ભજન હોત ને ગાય કા ગમે એ કહો એ ગાહે. કામે ઘરે આવી જશે અને હવે છે ને આપણે કામ કરવા મળીએ. મામી ને મામા તો વહી જાય પછી અમારે કાકી ને કાકા આવી જાય. ખાટલા આમ લઈ લે નથી ખાવા દેવા મારા જ બેહું તારી ખામું જ બેહું લે આઈ નહીં કઈ બેહવું હોય તો હિસકા નહીં ખાવા દે આય તો હા અમારું નાડું લઈને હિસકા કેમ પાટી હે નારી કાની નારી કે તું પૂછે દાદા છે ને મહેમાન લાટ થઈ જશે ને અમારા છોકરા છે ને વારા કરે છે હિસકા ખાવાના. હજી ગોપી નો વારો નથી. એ ગોપી તાર વારો નથી કોઈ આપતું નથી આપતું કોઈ વારો હે હા જો તારી દા આવશે ભાઈ હું રોટલી સેડવું છું અને અમારે મનીષા બેન રોટલી વણે છે અને બીજું બધું દાળ ભાત શાક ને એવું બધું બની ગયું છે. પછી હું તમને બતાવું અને જો રોટલી થપ્પો મારી દીધો છે અને જમવા બેહાડ દઈ બધાને. હવે બધા મહેમાન પહેલા બધાને છે ને જમવા બેહાડી દીધા છે. હાલો દઈ દો. હાલો આપણે છે ને વાળું કરવા બેઠા હતા ને એટલે વિડીયો કઈ ઉતારવાનો નતો. બધા જલ્દી બધા વાળું કરવા બે ગયા હતા મોડું બહુ થઈ જતું એટલે ને આપણે પછી વિડીયો કઈ ઉતાર્યો નથી અને ઉતાર્યો એટલે તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.